મહિલાઓ જાગૃત થાય, મહિલાઓ પગભર થઈ આત્મનિર્ભર બને તેવા શુભ હેતુ સાથે મહુવા શહેરમાં નારી રક્ષા સેના દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નારી રક્ષા સેનાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, તો મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નારી રક્ષા સેના દ્વારા મહુવા ખાતે મહિલા જાગૃતિ માટે એક મીટિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નારી રક્ષા સેના દ્વારા મહુવા ખાતે મહિલા જાગૃતિ માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓ જાગૃત થાય અને પોતાના પગ ઉપર ઊભા થઈ આગળ આવી શકે, બહેનોમાં શિક્ષણ અને જાગૃતિ આવે તેના માટે મહુવા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ ઉપર થતા અત્યાચાર, થતા અન્યાય સામે કેવી રીતે લડવું અને કઈ રીતે અવાજ ઉઠાવવો તેના માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ અશ્વિનભાઈ ચાવડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત રાષ્ટ્રીય પ્રભારી બાલુભાઈ સરવિયા, ગુજરાત પ્રદેશ પ્રમુખ અશ્વિનભાઈ ચાવડા, જામનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, જામનગર શહેર પ્રમુખ વિશાખાબા જાડેજા, જામનગર શહેર ઉપપ્રમુખ રસિકબા જાડેજા, મહુવા તાલુકા પ્રમુખ સોનલબેન કવાડ, બકુલભાઈ મકવાણા, અજયભાઈ ગોહિલ, નારી રક્ષા સેના મહુવા તાલુકાના હોદ્દેદારો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપના કરવામાં આવી હતી કે આપણે બહેનોને હેલ્પ અને મદદરૂપ થઈ શકીએ. નારી રક્ષા સેના સંગઠન છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે અને દરેક જિલ્લા અને તાલુકાની અંદર આપણી ટીમ કાર્યરત છે. કે કોઈ પણ પ્રાઇવેટ કંપની હોય કે કોઈ પણ પોલીસ સ્ટેશન હોય અથવા કોઈ પણ હોસ્પિટલ હોય તો ત્યાં આપણી બહેનો કે કોઈનું કામ ન થતું હોય ત્યાં આપણી નારી રક્ષા સેના ટીમના મેમ્બરો ત્યાં જઈને આપણું કામ કરાવે છે, બહેનોને મદદરૂપ થાય છે. કારણ કે કામ કરીએ તો આપણી બહેનો છે ને અત્યારે પોલીસ સ્ટેશન જતા બહુ ડરે બધા. પણ હું તો એવું કહું છું કે તમે પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા શીખો એકવાર. એટલે આપણે એમની મદદ લઈશું તો એ આપણને મદદ કરશે, પછી આપણે તો ઘરે બેઠા તો મદદ કરવા માટે આવવાનું નથી. અને આપણે નારી રક્ષા સંગઠનની સ્થાપના કરવાનું કારણ એક કે બહેનો પોલીસ સ્ટેશન નથી જઈ શકતા તેના માટે કે આપણે નારી રક્ષા સેનાના મેમ્બરો થઈને આપણે તેનું સમાધાન ઘરે ને ઘરે કરી.